ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા નરસિંહ, અને અંતે તો હેમનું હેમ ભાસે. જો પોતાની જાતને ઓળખવી છે, આ ભાગવતનો સૌથી મોટો વિવેક તમને કહી દો. પોતાને ઓળખવા છે, કોઈએ આપેલું છે એને બાદ કરી નાખો, એ આપણે છીએ બસ. કોઈએ આપેલું છે, નામ મને તમને કોણે આપ્યું? આ શરીર માતા પિતા દ્વારા બન્યું છે. શરીર કોણે આપ્યું? માતા પિતાએ. પછી નામ કોણે આપ્યું? ફઈબાઈ અથવા તો કોઈ પણ. હા, શરીર માતા પિતાએ આપ્યું છે અને નામ ફઈબાઈ આપ્યું છે. આપણે ફઈબા જ પકડો ને. પછી જેણે આપ્યું એને, આ બેને બાદ કરી નાખો. નરસિંહ કહે છે નામ રૂપ જૂજવા. નામ રૂપ, આ બે વસ્તુને બાદ કરી નાખો, વાત પતી ગઈ. આપણે છીએ, આપણા નામ છે બધા. હા, પણ એ કોઈ બીજાએ આપેલા છે. આપણને તો ખબર નહોતી કે આ નામ આપણને આપ્યું છે. એ તો આપણે તો સમજતા થયા ત્યારે આપણને ખબર પડી કે આપણું નામ આ છે. હા, નામ બીજા. શરીર માતા પિતાએ આપ્યું છે, માતા પિતા દ્વારા બન્યું છે. આ બે વસ્તુને વ્યક્તિ બાદ કરી નાખે, બીજાનું આપેલું બાદ કરી નાખે, અને પછી જે વધે એ તમે. બેને બાદ કર્યા પછી જે વધે એ આપણે. શું વધે પછી? હા, મારે તમને પૂછવું તો પડે, શું વધે? શરીર બાદ કરો, નામને બાદ કરી નાખો. નામને બાદ કરી નાખો અને શરીરને બાદ કરી નાખો, પછી વધે શું? હા, આત્મા. એ જ વધે ને, બાકી તો પછી કાંઈ વધતું નથી. હા, બસ એટલો જો આપણને ખબર પડી જાય એટલે સમજવાનું આપણે જ્યાં છીએ ત્યાં આપણે ઈશ્વરનું સ્વરૂપ છીએ. આ બે વસ્તુને વાત કરો, જે બીજાનું આપેલું છે. જો કે અહીં સુધી પહોંચવું કોઈ મહાત્માઓ જ પહોંચી શકે. આપણું તો ગજું જ નહીં, સમજો ને. હા, પણ આ ભાગવતનો વિવેક આ છે. એટલા માટે ભાગવતમાં લખ્યું છે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. એક તો જીવન જીવવાની કળા એ આ ભાગવત આપશે. એટલે પોતાનું જીવન પોતે નક્કી કરવું પહેલું. હા, ઉછીનું નહીં, દેખાદેખી નહીં. હા, પોતે પોતાની મસ્તીમાં જીવવું. હા,